નમસ્તે. એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના અને રસપ્રદ પ્રકરણને સમજવા જઈ રહ્યા છીએ. આજે આપણે એ જાણવાના છીએ કે આપણું ગામ અને આપણું શહેર આખરે ચાલે છે કેવી રીતે, આપણા માટે નિર્ણયો કોણ લે છે. તો ચાલો આજે સ્થાનિક સરકારની આ દુનિયામાં એક ઊંડી ડૂબકી લગાવીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણા ઘરે જે નળમાં પાણી આવે છે એ કોણ પહોંચાડે છે? આપણી શેરીઓ અને મહોલ્લા કોણ સાફ રાખે છે? અને જે રસ્તા પર આપણે ચાલીએ છીએ એ કોણ બનાવે છે? આ બધા જ કામોની જવાબદારી કોઈકની તો હશે ને? બસ આ જ સવાલોના જવાબ આપણને સ્થાનિક સરકારના મહત્વ સુધી લઈ જશે. આપણી સરકારનું જે માળખું છે ને એને એક પિરામિડની જેમ સમજી શકાય, જેમ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. સૌથી ઉપર છે કેન્દ્ર સરકાર, જે આખા દેશની દેખરેખ રાખે છે. એની નીચે આવે છે રાજ્ય સરકાર, જે આપણા ગુજરાત જેવા રાજ્યોનો વહીવટ કરે છે. અને સૌથી નીચે, જે આપણી સૌથી નજીક છે અને આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલી છે, એ છે સ્થાનિક સરકાર. આ જ સરકાર આપણા ગામ અને શહેરનો ખરો વહીવટ ચલાવે છે. હવે આ સ્થાનિક સરકારના પણ મુખ્ય બે પ્રકાર છે. ગામડાઓના વહીવટ માટે જે વ્યવસ્થા છે તેને આપણે પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ, અને શહેરોના વહીવટ માટે જે વ્યવસ્થા છે તેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સંસ્થાઓ આવે છે. આજે આપણે આ બંને વિશે એકદમ વિગતવાર સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા દેશના હૃદય સમા ગામડાથી. ગામડાનું શાસન કેવી રીતે ચાલે છે એ સમજીએ પંચાયતી રાજ દ્વારા. ભારતમાં પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું એટલે કે 3 ટાયર છે. જુઓ, એકદમ સરળ છે. સૌથી પાયાના સ્તરે છે ગ્રામ પંચાયત, જે દરેક ગામનો વહીવટ સંભાળે છે. એનાથી ઉપરના સ્તરે ઘણા બધા ગામો ભેગા મળીને તાલુકો બને, એના માટે હોય છે તાલુકા પંચાયત. અને સૌથી ઉપરના સ્તરે આખા જિલ્લા માટે હોય છે જિલ્લા પંચાયત. હવે ગ્રામ પંચાયતમાં બે મુખ્ય વ્યક્તિઓ હોય છે. એક છે સરપંચ, જેમને ગામના લોકો મત આપીને ચૂંટે છે, એ લોકોના નેતા છે. અને બીજા છે તલાટી કમ મંત્રી. એ સરકાર દ્વારા નિમાયેલા અધિકારી છે, જે પંચાયતનો બધો હિસાબ કિતાબ અને વહીવટ સંભાળે છે. આમ એક લોકોના પ્રતિનિધિ અને એક સરકારી અધિકારી બંને મળીને ગામનો વિકાસ કરે છે. પણ ગામના શાસનમાં સૌથી શક્તિશાળી કોણ છે ખબર છે? એ છે ગ્રામસભા. ગ્રામસભા એટલે ગામના એ બધા જ લોકોની સભા, જેઓ 18 વર્ષથી મોટા છે અને મત આપી શકે છે. મતલબ કે થોડા વર્ષોમાં તમે પણ ગ્રામસભાના સભ્ય બનશો. વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર તો ગ્રામસભા મળવી જ જોઈએ, જ્યાં ગામના વિકાસના કામો પર ખુલ્લી ચર્ચા થાય છે. આ વાક્યને બરાબર મગજમાં બેસાડી દેજો. જેમ દેશ માટે સંસદ અને રાજ્ય માટે વિધાનસભા કાયદા બનાવે છે ને, બસ એ જ રીતે ગ્રામસભા ગામ માટેના નિયમો અને નિર્ણયો લે છે. અહીં ગામના લોકો સીધા પોતાના ગામના શાસનમાં ભાગ લે છે. આ જ તો સાચી લોકશાહીની તાકાત છે. તો આ ગ્રામ પંચાયત આખરે કામ શું કરે છે? એ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા બધા જ મહત્વના કામો કરે છે. જેમ કે ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું, ગામના રસ્તા અને ગટર બનાવવા, ગામમાં સાફ સફાઈની વ્યવસ્થા કરવી, કોઈ બાળકનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય તો એની નોંધણી કરવી, અને હા, રાત્રે અંધારામાં આપણે પડી ન જઈએ એ માટે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી. ગામડાઓની વાત તો આપણે સરસ રીતે કરી, પણ જે લોકો શહેરોમાં રહે છે એમનું શું? ચાલો હવે જોઈએ કે શહેરોમાં વહીવટની ગાડી કેવી રીતે ચાલે છે. શહેરોમાં વહીવટ વસ્તીના આધારે નક્કી થાય છે. જે શહેરોની વસ્તી 25,000થી વધુ હોય ત્યાં સામાન્ય રીતે નગરપાલિકા હોય છે. અને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરો, જ્યાં વસ્તી 75,000થી પણ ઘણી વધારે લાખોમાં હોય છે, ત્યાં શાસન કરે છે મહાનગરપાલિકા. જેમ ગામમાં સરપંચ અને તલાટી હોય, બસ એ જ રીતે મહાનગરપાલિકામાં પણ 2 મુખ્ય વડા હોય છે. લોકો દ્વારા જે પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે તેમને મેયર કહેવામાં આવે છે. તેઓ શહેરના પ્રથમ નાગરિક ગણાય છે. અને સરકાર દ્વારા જે મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક થાય છે તેમને મ્યુનિસિપલ કમિશનર કહેવાય છે. ચાલો આ સ્લાઇડ પર એક નજર નાખીને ફટાફટ બધું જ ફરીથી યાદ કરી લઈએ. જુઓ, ગામમાં ચૂંટાયેલા વડા છે સરપંચ અને વહીવટી વડા છે તલાટી. તાલુકામાં ચૂંટાયેલા વડા તાલુકા પ્રમુખ અને વહીવટી વડા TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા કક્ષાએ ચૂંટાયેલા વડા જિલ્લા પ્રમુખ અને વહીવટી વડા DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. અને મોટા શહેરમાં ચૂંટાયેલા વડા છે મેયર અને વહીવટી વડા છે મ્યુનિસિપલ કમિશનર. આ કોષ્ટક બરાબર યાદ રાખી લેજો, પરીક્ષામાં ખૂબ કામ લાગશે. હવે આપણે જિલ્લા કક્ષાના
બે ખૂબ જ મહત્વપૂર્ણ અધિકારીઓ વિશે વાત કરીશું જે આખા જિલ્લાના વહીવટની કરોડરજ્જુ સમાન છે. કલેક્ટર સાહેબ એ આખા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છે, એટલે એમને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે. એમની નીચે દરેક તાલુકા કક્ષાએ તાલુકાનો વહીવટ સંભાળવા માટે મામલતદાર હોય છે. સરકારનું કામ ફક્ત રસ્તા, પાણી અને ગટર બનાવવાનું જ નથી, પણ સમાજના દરેક વર્ગને ન્યાય મળે અને સૌનો એક સરખો વિકાસ થાય એ જોવાનું પણ છે. ચાલો જોઈએ એના માટે શું વ્યવસ્થા છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરે એટલે કે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં એક સામાજિક ન્યાય સમિતિ બનાવવી ફરજિયાત છે. આ સમિતિનું મુખ્ય કામ એ જોવાનું છે કે સમાજના નબળા વર્ગોને કોઈ અન્યાય ન થાય અને સરકારની બધી યોજનાઓનો લાભ એમના સુધી પહોંચે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોર્ટમાં કેસ વર્ષો સુધી ચાલ્યા કરે છે. આ સમસ્યાના ઉકેલ માટે એક અદ્ભુત વ્યવસ્થા છે જેનું નામ છે લોક અદાલત. એનું સૂત્ર જ છે સસ્તો અને ઝડપી ન્યાય. અહીં લાંબી તારીખો નહીં પણ સમાધાન દ્વારા ઝડપથી ન્યાય આપવાનો પ્રયાસ થાય છે. લોક અદાલતથી ઘણા ફાયદા છે. ગરીબ અને નબળા લોકોને સરળતાથી ન્યાય મળે છે. વર્ષોથી અટવાયેલા કેસોનો ઝડપથી ઉકેલ આવે છે. અહીં કોઈની હારજીત નથી થતી, પણ સમાધાન થાય છે, જેથી સંબંધો પણ જળવાઈ રહે. અને આનાથી આપણી મુખ્ય અદાલતોનો સમય અને પૈસા બંને બચે છે. મિત્રો, આપણે આ બધી વાતો શા માટે શીખી રહ્યા છીએ? કારણ કે તમે જ તો આ દેશના ભવિષ્યના જાગૃત નાગરિક છો. આ વાક્ય હંમેશા યાદ રાખજો. સ્થાનિક સરકાર એ લોકશાહીની પહેલી પાઠશાળા છે, આપણી ટ્રેનિંગ સ્કૂલ છે. અહીંથી જ આપણે શીખીએ છીએ કે કેવી રીતે આપણા નેતાઓને ચૂંટવા, શાસનમાં કેવી રીતે ભાગ લેવો અને આપણા હક્કો અને ફરજો વિશે કેવી રીતે જાગૃત બનવું. હવે મારો તમારા માટે એક નાનકડો સવાલ અને એક ટાસ્ક છે. શું તમે ક્યારે તમારા ગામના સરપંચ, તલાટી કે પછી તમારા શહેરના કોર્પોરેટર કે મેયરને મળ્યા છો? જો ન મળ્યા હો તો એકવાર મળવાનો પ્રયત્ન જરૂર કરજો. એમને પૂછજો કે તેઓ શું કામ કરે છે. તમને ઘણું બધું નવું જાણવા મળશે. તો મિત્રો, મને ખાતરી છે કે તમને સ્થાનિક સરકાર વિશે હવે ઘણું બધું સમજાઈ ગયું હશે. તો શું તમે તમારી આ સમજને ચકાસવા માટે તૈયાર છો? મિત્રો, તમે પંચાયતી રાજની આ અદ્ભુત વ્યવસ્થાને કેટલી ઊંડાણપૂર્વક સમજી શક્યા છો તે જાણવું છે ને? તો રાહ શેની જુઓ છો? અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoguru.com ની મુલાકાત લો. ત્યાં ખાસ તમારા માટે આ પ્રકરણની અધ્યયન નિષ્પત્તિ આધારિત એક સ્પેશિયલ ક્વિઝ આપેલી છે. એ ટેસ્ટ આપો અને ભવિષ્યના એક સાચા, જાગૃત નાગરિક બનો.